જે પરમાર, પ્રમુખ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, પ્રમુખ શ્રી ચેરિટેબલ ટ્રસ્ટ વિકલાંગો માટેની સંસ્થા, ડુંગરપુર રોડ ઉપર વિજાપુરના પાટિયા પાસે સંસ્થા આવેલી છે. સંસ્થાનો મેન હેતુ અતિ ગંભીર વિકલાંગ બાળકો કે જે સંડાસ પેશાબનું ભાન નથી તેવા પથારીવશ બાળકોને અમે અહીંયા નિઃશુલ્ક એક પણ રૂપિયો લીધા વગર આ સંસ્થામાં રાખીએ છીએ. બાળકોને સંડાસ પેશાબ સાફ કરવા, પછી એને ટાઈમે ટાઈમે જમાડવું, દિવસમાં 4 વખત જમાડવું. અને બાળકો એવા છે કે અડધા બાળકો અત્યારે સંડાસ પેશાબ પથારીમાં ભાન નથી એવા છે અને મા બાપ વગરના છે. જે અમુકને મા છે, બાપ નથી, કૌટુંબિક રીતે ડિસ્ટર્બન્સ થયેલા જે બાળકો છે એ વધારે પડતા બાળકો છે. અત્યારે સંસ્થામાં બાળકોની સંખ્યા 23ની છે. જે તમામ બાળકો છે એનો એક પણ રૂપિયો લેતા નથી. અને બાળકો આવ્યા પછી સમાજમાં પણ ઘણું બધું પરિવર્તન આવેલું છે. કારણ કે બાળકો એવા છે, અમુક 5 થી 6 બાળકો એવા કે આવ્યા પછી એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ કે સામાજિક રીતે ઘણું બધું પરિવર્તન આવેલું છે. એક બાળક એવું છે કે એમના મમ્મી ઓફ થઈ ગયા, ભાઈએ બીજું મેરેજ કર્યું અને એ ધર્મપત્ની પણ એમના છોડીને જતા રહ્યા. એ બાળકના એ લઈ અત્યારે એ બંને સાથે રહે છે, બંને જણા. આવી રીતે સામાજિક પરિવર્તન પણ આવેલું છે. આ સંસ્થાનો મેન ઉદ્દેશ અતિ ગંભીર વિકલાંગ બાળકોને ટાઈમે પાણી પાવું, ખવડાવવું અને એને બને ત્યાં સુધી શારીરિક રીતે સક્ષમ બનાવવા એવો અમારો મેન ઉદ્દેશ છે. આજનો ખાસ કાર્યક્રમ એવો છે ખેલ મહાકુંભ, એટલે વિકલાંગો માટેનો જે ખેલ મહાકુંભ છે 2012, એમાં દરેક પ્રકારના વિકલાંગો, નાની 0 થી 50 વર્ષ સુધી, 50 થી ઉપરના પણ વિકલાંગ ભાઈ બહેનોએ ભાગ લીધો છે. અલગ અલગ ટ્રાયસિકલ, વ્હીલચેર હર્ડલ, દોડ, ગોળાફેંક, ચક્રફેંક, આવી બધી વિકલાંગો અંદાજે 502 વિકલાંગ ભાઈ બહેનોએ આખા જૂનાગઢ જિલ્લામાંથી ભાગ લીધેલો છે. આ સંસ્થામાં ઘણી વખત વ્હીલચેર વિતરણ, ટ્રાયસિકલ વ્હીલચેર, બીજા દાતાઓના સહકારથી આખી સંસ્થા ચાલે છે. નજીકના ભવિષ્યમાં મોટો એક સાધન માટેનો કેમ્પ આજે કેન્દ્રીય પ્રારંભ કર્યો, કઈ રીતે છે રહેવા કરો? આજે ખરેખર આ કેમ્પનું ઉદ્ઘાટન કલેક્ટર મનીષ ભારદ્વાજ સાહેબના હસ્તે કરવામાં આવેલ છે. તારીખ 1 અને 2 દિવસ આ કાર્યક્રમ ખેલ મહાકુંભ ચાલવાનો છે. અને એમાં કેવા કેવા વ્યક્તિઓ કઈ રીતે ભાગ લીધો? એમાં ખાસ તો વિકલાંગો છે, એમાં અતિ ગંભીર વિકલાંગથી માંડી અને બધા વિકલાંગો, કારણ કે વિકલાંગતા પ્રમાણે 4 કેટેગરી, સ્ટેન્ડિંગ A, સ્ટેન્ડિંગ B, સિટિંગ C અને સિટિંગ D, આ પ્રમાણે વિકલાંગતાના ભાગ રૂપે 4 વિભાગ પાડવામાં આવેલા છે. અને એમાં પણ ઉંમર પ્રમાણે 4 વિભાગ પાડવામાં આવેલા. ખાસ કરીને આવી સ્પર્ધાઓથી વિકલાંગોને કઈ રીતનો ફાયદો થાય છે? શું એના જીવનમાં પરિવર્તન લઈ આવે છે? ખાસ કરીને આવા કાર્યક્રમોથી વિકલાંગો એક મંચ ઉપર આવે છે અને એને પણ સક્ષમતા એવી થાય કે અમે પણ નોર્મલ માણસની જેમ ખેલદિલીથી ભાગ લઈ શકીએ અને એને પ્રોત્સાહન થાય છે. ગયા વર્ષે પણ વિકલાંગોની જે ઓછી સંખ્યા હતી અને આજે એમાં ઘણો બધો વિશાળ જાગૃતિ આવી છે અને એમાં ઘણા બધા વિકલાંગોએ ભાગ લીધો છે. રાજ્ય સરકારની આ પ્રવૃત્તિ છે અને તમે કેવી મૂલવો છો? રાજ્ય સરકારની જે ખરેખર આ પ્રવૃત્તિ છે ખરેખર સરાહનીય છે. કારણ કે વિકલાંગને 2 વર્ષથી જે ઓર્થોપેડિક વિકલાંગોને જોડેલા છે એના માટે ખરેખર કાપી નાખો ફોન કાપી નાખો, વાત કરી લ્યો. ને જે ખેલ મહાકુંભમાં જોડ્યા છે, ખરેખર જે માણસને હાથ પગની ખામી છે એ લોકો રમતમાં ભાગ લઈ અને પોતાની સક્ષમતા જે છે, પોતાની મગજમાં જે પડેલી સક્ષમતા છે એ બહાર લાવી શકે. અને પોતે ખરેખર એમાં ઘણા ખેલાડીઓ છે, રાજ્ય લેવલે ગયા છે, ક્રિકેટ, વોલીબોલ, દરેક રમતો જે પોતાની શારીરિક ક્ષમતાને કારણે એ લોકો રમી શક્યા છે. ભાઈ ભગવાનભાઈ, તાલુકો સૂત્રાપાડા, જિલ્લો જુનાગઢ. હું પોતે વિકલાંગ છું, છતાં જે જુનાગઢ જિલ્લાની ખેલ મહાકુંભ મેળો વિકલાંગ તેમાં ભાગ લઈ રહ્યો છું. ગઈ સાલ જે વિકલાંગ કુંભ મેળો યોજાયો હતો એમાં 2 નંબર આવ્યા હતા અને રાજ્ય કક્ષાએ 1લો નંબર આવ્યો હતો. એટલે હું શારીરિક રીતે વિકલાંગ છું, છતાં મને એવી કોઈ કે જે સારા માણસો કામ કરે છે પોતે એ કેવી રીતના કરે છે, મને એમ નથી થતું કે હું પોતે વિકલાંગ છું. મને જરાય અહેસાસ નથી કે હું વિકલાંગ છું. બીજાની માફક જ હું પોતે સારું કામ દેખાડવા માગું છું. ને આ વખતે મને ઈચ્છા છે કે હું 3માં ફર્સ્ટ આવું એવી ઈચ્છા રાખું છું. આજે તમે કઈ સ્પર્ધા દિવસે જે સ્પર્ધાનું નામ છે ગોળાફેંક, ચક્રફેંક, ભાલાફેંક અને 100 મીટરની દોડ, એમાં સરસ રીતે હું દેખાવ કરી બતાવીશ અને રાજ્ય કક્ષાએ પૂગવાનો પ્રયત્ન કરીશ અને ત્યાં પણ નંબર લાવીશ ઇન્ટરનેશનલ જવા માટે એવી હું પ્રયત્ન કરીશ. પરમાર લક્ષ્મણ દાણા માંડોદરાથી આવું છું. આ ખેલ મહાકુંભમાં ભાગ લેવા આવ્યો તો ગઈ સાલ મેં સાયકલ દોડમાં 1લો નંબર આવ્યો હતો અને રાજ્ય કક્ષાએ અમદાવાદ ગયો હતો. ત્યાંથી પછી હું પાછો અહીંયા આ વર્ષે આમાં પાછો ભાગ લેવા આવ્યો છું.
અને ગોળા ફેંક અને સાયકલ રેસમાં આ વખતે મેં ભાગ લીધો છે અને મને એમ થાય કે આ લોકોએ જે કાર્ય કર્યું છે અમારા માટે ઉત્તમ છે અને અમે એનાથી વિશેષ આગળ વધીએ એવી અમારી ઈચ્છા છે. ખાસ કરીને હા સ્ટાર્ટ શેમાં શેમાં ભાગ લીધો, કઈ રીતે ભાગ લેવાનો, બધી વાત ના